આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. મોબાઈલ સંત શ્રી રામદેશ્વર દાસ શ્રી બાપાનું બ્રહ્મલિંગ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ જાંબુવનની ગુફા અંદર. જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. કેમ છો બધા? જો કે તમારા બધા મજામાં છો તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે આવીએ છીએ હર્ષદ, બરોબર? તમે જોઈ શકો છો બધા આવી ગયા છે હર્ષદ માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો આપણે જઈએ હર્ષદ માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. જો કે અલાવ હશે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો ચાલો જઈએ સીધા અંદર દર્શન કરવા માતાજી. હાલો ભાઈ, ગાડીના દરવાજા કાંઈ બંધ કરી દો. હાલો તો આપણે તો બજાર હર્ષદની ગલીમાં નીકળી ગયા છીએ. બરાબર, જોઈ શકો અહીં બધું શોપિંગ સેન્ટર છે. આગળ છે માતાજીનું મંદિર. આ બધું છે શોપિંગ સેન્ટર અહીંનું. તમે જોઈ શકો છો બધું મળે અહીંયા. પાન ફાકી બધી મળે અહીંયા. બરોબર, ચાલો અંદર જઈએ માતાજીના દર્શન કરીએ. આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. મોબાઈલ અલાવ નથી, બરોબર? તમે ધજાના દર્શન કરી લો, બરોબર? અમે દર્શન કરી લઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાણાવા જાંબુવનની ગુફા જવા માટે. હર્ષદથી આવતા રહ્યા દર્શન કરીને. તો બધા પહોંચી ગયા છે. ત્યાંથી જવાનું છે અંદર રાણાવાની ગુફા જોવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ જાંબુવનની ગુફા અંદર. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ બધા લઈ જાય છે રૂમાઉની ગુફા અંદર જાંબુવનની. હા ભાઈબંધ જાંબુવનની ગુફા અંદર લઈ જાય છે. અમારા ગુરુજી નામ દઈ દે. ક્યાં જવાનું છે? આથી જવાનો રસ્તો જાંબુવનની ગુફા અંદર. તો ચાલો અંદર જઈએ હવે. આ રીતનો રસ્તો છે કે અંદર ગુફા અંદર જવાનો. બધા આવે છે. હાલો હાલો હેઠ હાલો. હાલો મારા કલે જાઓ. ક્યાં રહી ગયા તમે બધા? હેઠા હાલો. હાલો માણા આવો રકાભાઈ આવો. સીતારામ. રામ ભગવાન પકડી લીધા. ઓય એવું છે, હલવાઈ ગયા હતા. એટલે આમાં તો જો પણ ક્યાં જાવ? એટલે આમાં ટૂંકું તો ખોઈરો જાવ કેમ? જો મિત્રો આ છે જાંબુવનની ગુફા. અંદર જાય છે. બાપા બાપા. જો મિત્રો આ છે જાંબુવનની ગુફા. જય રામ ભગવાન, જય રામ ભગવાન. તમે જોઈ શકો છો કે આ છે જાંબુવનની ગુફા. I am coming bro. જો આપણા મિત્રો બધા જો નીચે નીચે હિલાવે ધીરે ધીરે. બોય નીરે જઈલા હો. જઈલા હાવ. આ છે જાંબુવનની ગુફા. કેમ ઠંડુ આ? ભારી ઠંડુ છે ભાઈ યાર. એ મારા ભાઈબંધ ક્યાં ગયો? તું તો હાલ મારા કલેજા. ફોટો કાઈ નહીં મારા ચાલી. ફોટા ને પણ હાલો હાઈલા હાલો. જો આ બધું લખેલું છે આમાં. શિવલિંગ ને બધું છે આમાં. જાંબુવનને કૃષ્ણ ભગવાનનું યુદ્ધ આયલું છે. હું આયલું બોરા આપણા મિત્રોને કે હું આયલું છું. 6 મહિના યુદ્ધ આયલું છે આમાં. 6 મહિના યુદ્ધ આયલું હતું. મને તો ખબર નથી. હું પહેલી વાર આવું છું અહીંયા. એવું બધું દેખાડો. હા ભાઈને પૂછી લે. હા ભાઈ 6 મહિના યુદ્ધ આયલું હતું. એમાં 5 દિન નહોતા ભગવાન. આમાં હું યુદ્ધ કરી નાઈ લાવ. એમ ના હોય. હા હું જોયા ને મને બધી ખબર હોય. કાઈ નથી. હાલો 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 ને. એ ન્યા નથી કાઈ. હાલો ને મહિલા નાવાનું છે. કહું તો છો ક્યાં નાવાનું છે? મને નાવાનું યાદ કરે ડોહો. આપણે નહીં ભગવાન ને. જો અહીંયા આ બધી ખુદે ગામમાં હું હતો ભેગો. જો અહીંયા બધી લખેલું છે. જો અહીં લખેલું છે. જો તો બધા પથ્થર ને બધા જૂના જમાનાનું છે બધું અમારું. હવે અહીંથી પાછું અંદર એક રસ્તો જાય છે. હવે બરોબર આ ભાઈ જાય છે અંદર. મારા રેનીશભાઈ આ પાર્થભાઈ પણ જાય છે. એટલે હલવાઈ ના જતા અંદર. મારા ભૂલાઈ જાવ. કલે જાવ અંદર જવાનું છે. તો ચાલો ચાલો. એ એમાં બત્તી તો કરો. એકચ્યુઅલી ગળકીન ગયા હતા. બત્તી કરજો. ધીરે ધીરે જાજો. જોજો ઓલા દાદા ના આવે. દાદા આમાં કેમ જાવ તારા બાપા? થોડુંક ઊંડું હે કે આવું બધું છે. ઓ મિત્રો આમાં તો બહુ અંધારો. આ ક્યાં નાખ્યા? તારા બાપો આ જો આ રીતે ગરકી ગરકી અંદર આવે હે બધાય.
આમાં જાય છે અંદર. હવે ક્યાં લઈ જાય આ ભાઈબંધ? હાલે ક્યાં જાવ ઓલા? હાલો હાલો. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. તો આપણે જાંબુવનની ગુફાની અંદર થી બહાર આવી ગયા છે બરોબર. હવે બધા લઈ ગયા છે. ક્યાં જવું બોલા અમને? આમ ક્યાં જાય છે બધા? ઘડિયાળ નો રૂમ છે એમ કે બધા બરોબર. ત્યાં જાય છે હવે. જો આ સાઈડ ઘડિયાળ નો રૂમ બરોબર. અહીંથી અહીંયા જાંબુવનની ગુફા હતી અને અહીંથી આ રસ્તો જાય છે સીધો ઘડિયાળ રૂમ તરફ. જઈએ અંદર. હાલો. જો અહીંયા બોર્ડ પર મારેલો છે ઘડિયાળ રૂમ તરફ જવાનું. આમ આગળ છે જવાનું. આ છે સંત શ્રી રામદેશ્વર દાસજી બાપાનું બ્રહ્મલિંગ આસન તથા ઘડિયાળ રૂમ. અહીંયા છે ઘડિયાળ રૂમ. જોઈ શકો છો તમે. સરસ મજાનો ઘડિયાળ રૂમ છે અહીંયા. સરસ મજાનો ઘડિયાળ રૂમ છે અહીંનો. સંત શ્રી રામદેશ્વર બાપુની શરણ પાદુકા છે. ઓમ નમઃ શિવાય. એમ તમે જે કહો છો. હાલો બોલો. ઘડિયાળ રૂમ છે. તો આ શું છે? હું લાગે જો ઘડિયાળનો અવાજ સાંભળો. આજે એન્ટિક ઘડિયાળ છે. આ બધી જૂના જમાનાની ઘડિયાળો જો શુદ્ધ કહેવાય. આ છે હજારો સાલ પહેલાની ઘડિયાળો. આમ તો જો પણ એન્ટિક ઘડિયાળ છે. એન્ટિક ઘડિયાળો બધી. હવે બોલ તો શ્લોક. કે બોલો એક સિસ્ટાસીના સંતો. મિત્રો આપણે ઘડિયાળ રૂમ જોઈને પાછા બહાર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું જો આ ગાર્ડન પણ છે. તો કેવો સરસ મજાનું ગાર્ડન છે અહીંયા. અને અહીંયા એક સરસ મજાનું એક મંદિર પણ છે. જો અહીં મંદિર છે સરસ મજાનું એક. કેનું છે હવે અહીંયા જોઈ લઈ. પૂજ્ય સંત શ્રી રામદેશ્વર દાસજી બાપુની બ્રહ્મલિંગ સમાધિ. જો તમે જોઈ શકો છો. દર્શન કરી લઈએ તમે. અમારું યુટ્યુબ ચેનલ હારી હાલે. વાહ ભાઈ વાહ. પૈસા આવે અને થોડાક મને વાપરવા દે. દેવું તું તારે વાપરવા. તો ચાલો હવે આગળ જઈએ છીએ. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. જો ચેનલ પર નવા આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આગળ જઈ ગાર્ડન તરફ. આ તરફ ગાર્ડન છે સરસ મજાનું. સફાઈ કરે બધાય મોર વયા ગયા છે. હવે આમ બે પાછળ રહ્યા. હવે બે જાય છે હાઈલા જાય ધીરે બરોબર. જો અહીં સરસ મજાનું ગાર્ડન છે. આમ જૂનાનો શું કે વડલો. અમારા ભાષામાં વડલો કે તમારે ને શું કહેવાય તે કમેન્ટ કરીને જણાવજો. બદલા જ કહેવાય બધે. વડલો ના કહેવાય. અમુક જગ્યાએ બીજું કંઈક કહેવાતું હોય. અહીં સરસ મજાનું ગાર્ડન છે. હવે પાછી અહીંયા એક જગ્યા આવી છે માતા. આ જગ્યાનું નામ શું છે તમને જણાવીએ. અહીંયા તો કઈ નામ લખેલું છે નહીં. આ શું હે કયું છે ભગવાનનું મંદિર? રામ ભગવાનનું છે. સિયારામ ભગવાનનું મંદિર છે ભાઈ. જય સિયારામ. હું વાત કેમડું જવાનું છે? કલે જાવ. આ તો ફાકા મૂકે છે કલે જા. કલે જા ફાકા મૂકવાના છે ને હવે. હાલો કેમડું જવાનું છે? ક્યાં જવું? હવે ઘરે જવાનો રસ્તો. હાલો હવે જો સાફ સફાઈ ચાલુ છે. ક્યાં યોગદાન દેવું તારે? હજી આને યોગદાન દેવું હજી મોડું સાહેબ. અહીં ઘેર ભોગ્યું.